કેમ તમે આજે વહેલા ઘરે આવી ગયા? ના પાડી દીધી ભાઈ કે તારે અહીંયા મારે નોકરી નથી કરવી હવે હું નહીં આવું. કેમ? અરે પણ માણસ જ હરખો નથી મળતો, હું શું કરું? તમને એકને જ સારા માણસ નથી મળતા? તમે એક જ સારા માણસ છો અને આવું કરી કરીને તો તમે 50 નોકરી બદલી અને એકય નોકરીમાં તમને મેળ નથી આવતો. પણ બધા શેઠિયાઓને એવો ઘમંડ છે કે હું જ કાંઈક છું, હું જ શેઠ છું. હા તો હોય જ ને. તમે તો જાતે અહીંયા પાણીનો ગ્લાસ નથી લેતા હાથે, તો તમે ત્યાં તો શું કરતા હશો? મને તો એવું જ લાગે છે ત્યાં તમે કાંઈ જ નહીં કરતા હોય અને તમે તો પાવર કરો છો ખોટે ખોટો. અરે પાવર હું 2 મિનિટે હજી ઘડીક વાર હું બેઠો હોય તો કે હોલું લાવી તો, પાછો હું જરીક બેઠું તો કે હોલું લાવી તો. હું એનો નોકર છું? હા તો તમે ત્યાં આરામ કરવા જાવ છો કે નોકરી કરવા જાવ છો? નોકરી કરવા જતા હોય તો ત્યાં તો કામ કરવાનું જ હોય ને, ત્યાં થોડુંક બેઠું રહેવાનું છે. અરે એવું કઈ સહન કરવાનું હોય? હું ગુલામી કરવા હાટું મેં જન્મ લીધો છે અહીંયા? બધી જગ્યાએ આવું કરશો તો બધે સંબંધ બગડશે ને ક્યાં તમને નોકરી મળશે? ખાવાનું નહીં પછી કાંઈ? અરે હવે હું વાતું કરે તો કોઈ આવું સહન કરતું હશે અને મેં એકલાએ છોડી નથી, હું કઈ આવતો રહ્યો. બીજો એક મારો ભાઈબંધ હતો, ઈ નોકરી છોડીને વયો ગયો. બધા તમે સરખા જ છો, કોઈને કામ નથી કરવું, ઓલાને રખડવું ને તમારે રખડવું, બસ બીજું કાંઈ આવડતું નથી. ને પૈસા કેમ બગાડવા ને ઈ જ તે તમારે છે ને કમાવા છે, ઈ તો તમારે કમાવું જ નથી. અરે કાંઈ 12-15 હજારમાં હું આપણને આખા ખરીદી લીધા છે. હા તો પણ નવા છો તે 12,000 જ હોય ને, પછી ધીમે ધીમે ઈ તો પગાર વધારશે જેમ તમે કામ કરશો એમ. અને તમે આવું ને આવું કરશો ને તો એને નહીં ગમે અને એને કામ કરાવવું છે એટલે તો તમને રાખે છે, નતર ઈ જાતે ન કરી લે. અરે પણ જે કામ કીધું હોય ઈ કરવાનું હોય ને. પેલા દિવસે જ્યારે હું ટ્રેનિંગ માટે ગયો 15 દિવસ, ત્યારે મને શીખવાડ્યું કે ભાઈ તમારે આટલું કામ કરવાનું છે. 15 દી પછી નોકરી ચાલુ થઈ તો કે હવે કે આ કરવા માંડો ને ઓલું કરવા માંડો. હા તો પણ વધારાનું કામ આપે તો ના પાડી દેવાય, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની. આ તો સારું છે તમે મને નથી છોડી, નતર તમે કેટલી બદલી નાખી હોત. હા ઈ ઈચ્છા તો છે જ તે. સારું છે હું ટકી રહી ને મારી પહેલા જેટલું કર્યું છે એ બધું મને તમારી ખબર જ છે. જાને હવે તું પેલાની ક્યાં અત્યારે કાઢે છો? એક જગ્યાએ નથી ટકી રહેતા એમ બોલો. ક્યાં એટલે ક્યાંય નોકરી નહીં, બીજે ક્યાંય બીજું કાંઈ કરવું જ નથી, એકેય જગ્યાએ મેળ નથી આવતો ને ઘરમાં તો મારા જોડે તમારો મેળ નથી આવતો. તારી યારે તો મેળ તો આવે છે, હવે આનથી વધારે કેટલું હોય? આપણે ક્યારે વળી બાંધવા માંડ્યા? હા હો, આપણે તો ક્યાંય કોઈ દિવસ બાંધ્યા જ નથી હો. કાલથી તમારે ત્યાં ને ત્યાં જ નોકરીએ જવાનું છે. હું નહીં જાઉં હો કાલથી, હવે પૂરું થઈ ગયું. હવે સીધું નવી જ નોકરી ગોતીશું. રાણાની રીતે હોય. શરમ આવે છે? નોકરી કરતા તો જોર આવે છે ને પાછા કહો રાણાના રીતે. આપણે છે ને કમાવાની કોઈ જરૂર છે નહીં, બરોબર? હા તમે બધા ખાનદાની પૈસા વાળા રહ્યા ને. અરે અમીર ખાનદાની અમીર. આવું ને આવું કરશો ને તો મહિનામાં ફાફા પડી જાય. એક તો પોતે નોકરી કરતા નથી ને મને પાછા નથી કરવા દેતા. એ તો હું ગોતું જ છું, ક્યારનો ગોતું જ છું. જ્યારથી ભણવાનું પૂરું કર્યું ને ત્યારથી ગોતું જ છું. હવે તો જોતું એવું ગોતું ને કે 6 મહિના 8 મહિનાની અંદર ગાડી બંગલા, આમ તું જો રોકડા આમના થપ્પી. એક કામ કરો, તમે રૂ હોય ને એની ફેક્ટરીમાં વયા જાઓ. તમારે શું ઉચકવું ન પડે, કેમ કે રૂ તો સાવ હલકું હોય, હાથ ન બગડે, કઈ મહેનત જ નહીં કરવાની. આમ જે આપે ને કર્યા રાખવાનું, વજન નહીં ને હાથે ન બગડે. અરે તું જો ને ખાલી 6 મહિના 8 મહિનાની અંદર ગાડી બંગલા બધું એકદમ ચકાચક એવી સ્કીમ લાવવાનો છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જો ને ખાલી. મને એક મળ્યો તો રસ્તામાં, મને એમ કીધું હતું કે તમે આવજો કે મીટિંગમાં, બધું તમને હું સમજાવી દઈશ. હા ઓલી તે ચેનલ ને એકને જોડવાના ને બીજાને જોડવાના ત્રીજાને જોડવાના, એમાં કોઈ દિવસ પડતા નહીં હો. હા એવું જ કઈક કેતો તો. હા એને શું કહેવાય, ઓલું નેટવર્ક માર્કેટિંગ. હા કોઈ દિવસ પડતા નહીં હોય, એ તો ખાલી સપના જ દેખાડે છે. અરે એ બધા કેટલું કમાય છે મને કહેતા હતા કે મહિને 5 લાખ 7 લાખ 10 લાખ. કે એક અમારા સાહેબ તો કે મહિને 50 લાખ કમાય છે. ઈ ઓલા બધા સૂટ બૂટ પહેરીને ફરતા હોય ને, ઈ હવે ઘરમાં તો ખાવાના ફાફા પડતા હોય છે. ખાલી ઈ લોકો મોટા સપના દેખાડે છે, કોઈ દિવસ એમાં જોડાતા નહીં હો. અને સપના એવા દેખાડશે કે તમને મર્સિડીઝ લઈ દેશું ને મર્સિડીઝ મળશે ને પછી મારુતિ વેચાઈ જાય. તો આ સપનું તૂટી જાય મારું. મને એવું લાગે છે તમે આના માટે જ નોકરી છોડીને આવ્યા છો ને, આ લોકો કીધું હશે એટલે. હા હું તો પાવરમાં મારા શેઠને કહીને આવ્યો કે 6 મહિનામાં એક તારી ફેક્ટરીની સામું ફેક્ટરી મોટી ન નાખું તો કહેજે મને. તમારી જેવા કેટલા ગાંડા છે આ દુનિયામાં કે તમે એક જ છો. હું તો મહિને ઓલો ગણવા માંડ્યો તો પગાર. મેં કીધું મહિને જો 5 લાખ આવતા હોય તો 6 મહિને 6 પંચાવન 30 લાખ આવી જાય. 30 લાખમાંથી જો મેં કીધું આપણા શેઠની સામે જ બીજી ફેક્ટરી નાખી દઉં, એને દેખાડી દઉં. 30 લાખમાં ફેક્ટરી ક્યાંથી થાય? 30 લાખમાં ન થાય ફેક્ટરી? કાંઈ નો થાય, કરોડો રૂપિયા જોવે. ફેક્ટરી ખોલી હોય ને
અને જાઓ ચૂપચાપ બહાર જઈને ફોન કરો તમારા શેઠને કે કાલથી હું આવવાનો છું ને, હવે કાલથી હું એકેય નાટક નહીં કરું. ના ના કાલે નહીં, પરમ દિવસે વાત કરી દઈશ અને હું પરમ દિવસે કહી દઈશ કે હું આવું છું નોકરી એમ. કેમ અરે ના ના વટનો સવાલ હોય ને, કઈક આપણી ઇજ્જત તો હોય ને, એક દી તો રાહ જો. વાળા જાઓ ને છાના મને ફોન કરો ને કે કાલથી હું આવી જઈશ. આ પગાર કપાશે, આજનો અડધો દિવસ ને કાલનો આખો દિવસ. અરે ના ના યાર શરમ આવે, તું વાત તો સમજ હવે. શરમ શરમ હે નહીં આવે છે? ભાઈબંધોના રવાડે ચડવું છે એકલું. જાઓ આમ છાના મને ફોન કરો. અરે હું જાવ મને પેલા કેવું તો હતું કે આવું બધું હોય તો મને કઈક વિચારે આવે, તો કઈ ને આવતો રહ્યો હું. હા તો પણ તમારે પેલા મને કેવું જોઈએ ને, ડાયરેક્ટ નોકરી છોડીને ન આવી જવાય ને સૂટબૂટના રવાડે ચડીને. કહી દઉં ને ફાઇનલ તો પછી હવે શેઠ ને. હા નોકરીએ જ જવાનું છે ફાઇનલ. જાઓ જાઓ. કેરી મંગાવી હતી, લાવ્યા તમે? અરે કીધું છે ભાઈબંધ ને હવે ઈ લેતો આવશે, પણ તું ક્યાં ગઈ હતી એમ કે ને? શાક લેવા ગઈ હતી. અને આ કેરીઓનું મેં તમને ક્યારનું કીધું છે, આ સીઝન પૂરી થવા આવી પણ તમારી કેરી હજી ન આવી. અરે પણ આવશે હવે, એમાં આટલી બધી હું ઉતાવળ, પછી ખાઈ લેવાની. 2 મહિના રહીને કા મહિનો રહીને 15 દી રહીને જ્યારે આવે ત્યારે ખાઈ લેવાની. કેરી છે કાઈ ઓક્સિજન છે કે એની વગર મરી જવાય છે? આવશે આવશે કરીને હજી કેરી આવી નથી ને આમ સોસાયટીમાં 4-5 બોક્સ બધાએ પૂરા કરી નાખ્યા. અને હું બાર ઊભી હોઉં ને તો બધા મારી સામે ગોટલા નાખે કે એમ કેવા હાટું કે અમે કેરીઓ ખાઈએ છીએ. પણ કેરી ખાય છે એમાં કઈ એવું થોડું હોય કે કેરીના ગોટલા નાખે એટલે એવું માની લેવાનું કે ઈ કુદા કરોડપતિ છે. આખા સોસાયટીમાં મને બધા પૂછે છે કે તમે કેરી લાવ્યા, તો મેં કીધું પછી કે ના ના અમારે તો ઓર્ગેનિક લાવવાની છે. તમારા ભરોસો ઓર્ગેનિક કરીને હું બેઠી છું. અરે ઓર્ગેનિક જોજે, જોરદાર એકદમ આવડી મોટી મોટી કેરી લાવશું. તમે એવું જ કીધું છે કે અમારે તો 3000 રૂપિયાની પેટી લાવવાની છે. હા એમ કાઈ લાવતા નથી. ઓલી વખતે સીઝન પૂરી થઈ ગઈ ને પછી કેરી લાવ્યા અને ઈ કેરી કેવી હતી, હાવ ડાઘા વાળી હતી ને પોચી થઈ ગઈ હતી ને એક કેરી મેં ત્યારે નથી ખાધી. અરે પણ એમાં એવું હતું ઈ વખતે કે વરસાદ પડી ગયો તો એમાં મારો કઈ થોડો વાંક છે? વરસાદ તો એના ટાઈમે આવે છે પણ તમે કેરી ટાઈમે નથી લાવતા. અડધો ઉનાળો વયો ગયો હજી કેરી આવી નથી. અરે પણ કેરીની અંદર જઈને કઈ થોડું મેં જોયું તું કઈ બગડેલી છે કઈ હારી છે? તો પણ અત્યારથી લાવી દીધું ને તો ન કોહવાઈ ગયેલી આવે. હા હા ભાઈ, હવે તે તો કેરી કેરી કરીને ઉપાડો લીધો છે. પેલા કે નોકરી કરી, હવે કે કેરી કેરી કરીને લાવશે ઓલો ત્યારે લઈ આવશું મારો ભાઈ બન આટું થઈને. ઓર્ગેનિક કરીને મંડ્યા છો. કાઈ ઓર્ગેનિક નથી લાવી, એમને લાવી દો જે આવતી હોય ને. એમની મને એમ કે આપણે કદાચ કેરી ન ખાઈએ તો હું આપણે નાના બાપ ના થઈ જઈએ. પણ મારે ખાવી છે. હા ભાઈ, હવે હું ક્યાં એમ કહું છું કે હાવ નથી લાવવાનો ને હાવ તને ખવડાવવાનો જ નથી કેરી, એમ ખવડાવીશ. નથી ખવડાવી ને એટલે જ તમે નથી લાવતા. કાલે જ લઈ આવું જોજે. હવે ઓર્ગેનિક ની રાત ન જોઈ, જે મળે એ રસ્તા ઉપરથી રખડતો કેરી વાળાને પકડીને લઈ આવું. ખા. કેરીનો રસ નથી ભાળ્યો મેં આ સીઝન નો. હા અને નો ખાને તો મારીને ખવડાવવું જોજે તું. હા તો લઈ આવો ને, જાવ ને તાકાત હોય તો. એટલે તું મને કેવા શું માંગે છો? આટલા બધા કંજૂસ ન બનો એમ કહું છું. એમને એક બાજુ તું એમ કે છો કે ગળું નહીં ખાવાનું, તો આ કેરી હું ગળી ન હોય? હા તો પણ સીઝન નો રસ તો ખવાય ને. કેરીનો રસ હું કાંઈ ગળો ન હોય? ઈ હું તીખો આવે છે તો ખા છો તે? હા તો પણ સીઝન નો રસ આપણે નહીં ખાવાનો, બધા ખાય છે એટલે આપણે ખાવાનો. અને કાલે નહીં આજે જ તે લાવવાની છે કેરી. મારે છે ને અહીંયા ફળિયામાં 2 આંબા વાવી દેવા છે. આખો દિવસ પાડીને ખાયા રાખજે. હું આંબો ઉગાડો છે, કાંઈ ઉગે નહીં અત્યારે. અને છાના મને છે ને ચૂપચાપ કેરી લઈ આવો અને જો છેલ્લી મૂકી જ છે એ લઈ આવો, કાં તો 3-4 બોક્સ લાવીને મૂકી દો. ખોટા ફાકા ના મારો. આ તો ક્યાંક હારી મળતી હોય કેરીને તપાસ કરીને કે એટલે નાથી લાવી દઉં. અત્યારે જાઓ, બધે મળી જશે. જાઓ. આપણે અહીંયા ભાવનગરમાં રિંગ રોડ ઉપર મળી જાય. રિંગ રોડ શું, બધે મળી જશે. જાઓ. આમ તો આ ભાવનગર આપણે બજારમાં તે થાય છે કા, ન્યાય ભરાય છે ને માર્કેટ, ત્યાંથી લેતા આવું. પંચાયત કર્યા વગર જાઓ ને. અને હું પૂરી બનાવું છું, તમે ફટાફટ લેતા આવો કેરી. પૂરી ને રસ. હા જાઓ ને, જાતા હોય તો.